સૌ પ્રથમવાર આ 84 બેઠકનું આયોજન વનિતા તરુણ દ્વારા થયું છે એનો અમને ગર્વ છે અને 84 બેઠક એના દર્શન કરી એની ઝાંખી કરી અને અમે આ 11 દિવસે અમારી જાતને પણ ધન્ય માનીએ છીએ. રસ હોય તો અને મીડિયાવાળાને નસીબ હોય તો આમંત્રણ તો આપણે એને નસીબ ખોલવા જો તો અહીંયા ઉભી આવે. આપણા બે પ્રેસ રિપોર્ટર છે એ પણ ખૂબ ભાગ્યશાળી છે કે 84 બેઠકના દર્શન કરી શક્યા અને આપણે પણ આપણી વિગત બધી એના સુધી પહોંચાડી. બંને ભાઈઓએ વનિતા વૃંદમાં અત્યારે આવી આકણ મોકળમાં પોતાનો કિંમતી સમય આપ્યો એના માટે વનિતા વૃંદ ગુણવંતરી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર. તમારો ભાટીભાઈ કેતનભાઈ ખૂબ ખૂબ આભાર. આવું તમે કોઈની ક્યાંય નથી. 84 બેઠક અને આખા ભારતની અંદર તમે આપણે ફરી જ ન કીધું. આવો જે લાભ છે એ વાંકાનેરમાં આટલા વર્ષોમાં પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે 84 બેઠકમાં એક સાથે લોકો દર્શન કરી શકે. 84 બેઠક દર્શન કરવા માટે ભારત ભ્રમણ કરવું પડે. હમણાં થોડીક વાર જ્યાં કોઈને સ્ટેન્ડ બાય રહ્યો થોડીક વાર જ સ્ટેન્ડ બાય 2 મિનિટનું બાઇક છે. હવે 2 જ મિનિટની વાત છે ખાલી. આમાં શું તમે બધા જ અમેરિકા સુધી પહોંચી જાવ ને તો અમારા માજી સદસ્ય મારી સાથે અમે 2 ટર્નમાં અમે હારે ચૂંટાણા છે. ચાલો હવે સાંભળો તમે તમે 84 તમે જઈ ન શકો. બધા વયોવૃદ્ધને કારણે કોઈ પૈસાની અગવડે ન જઈ શકે તો આજે અમે એક એવો વિચાર નવો કર્યો કે ભાઈ આપણે 84 બેઠક આપણને મળે છે જગ્યાએ તો આપણે ત્યાંથી આપણે 84 બેઠક ગોઠવી અને બધા દર્શનનો લાભ લઈ શકે. આજે આખા વાંકાનેરની વૈષ્ણવોએ અને વૈષ્ણવ ન હોય તે લોકોએ પણ દર્શન કરીને અનેરો આનંદ લીધો છે અને અનેરું આધ્યાત્મિક બળ પ્રાપ્ત કર્યું છે. ન ભૂતો ન ભવિષ્યથી એવું આજે વાંકાનેરમાં કાર્ય થયું છે 84 બેઠકનું. વૈષ્ણવોની જય હો. આજે જે લોકોએ આવી અને દર્શન કરીને બધાએ લાભ લીધો છે ખૂબ જ સરસ કાર્ય થોડી વાર 5 મિનિટ ખાલી શાંતિ, 1 જ મિનિટ શાંતિ રાખો. વાંકાનેર મારું ગામ વનિતા વૃંદની એક સભ્ય આજે 2 જ મિનિટ ખાલી હવે 1-2 મિનિટ શાંતિ રાખો. સાંભળો અહીંયા પધારે દરેક વૈષ્ણવ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ. વનિતા વૃંદ એ વરિષ્ઠ મહિલા મંડળનો એક કાર્યક્રમ છે જેના 12 મહિનાના 12 પ્રોગ્રામો અમે રજૂ કરીએ છીએ. તેમાં દરેક બહેનો 50 વર્ષથી ઉપરના ભાગ લે છે. સર્વ ધર્મને અહીંયા સરખું મહત્વ આપવામાં આવે છે. વૈષ્ણવ બહેનો સાથે બીજા પણ જે કંઈ કાર્યક્રમો હોય દરેક કાર્યક્રમો અહીંયા ધાર્મિક કાર્યક્રમો અને આનંદના કાર્યક્રમો દરેક કાર્યક્રમો ઉજવાય છે. દર મહિને કાંઈક ને કાંઈક આયોજન હોય જ છે અને દરેક બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. એ માટે દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે ગૌરવ પણ લઉં છું. વનિતા વૃંદ આજે 3જા વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે તેઓ પણ આજે બહેનોનો આટલો ઉત્સાહ જોઈ
અને અમને ખૂબ આનંદ થાય છે. અને આજે તમે અહીંયા જો પધાર્યા છો અને અમને જે પ્લેટફોર્મ આપ્યું છે એ માટે અમે તમારો પણ ખૂબ ખૂબ. મારું નામ રસીલાબેન કાચા. હું વનિતા વૃંદની એક સભ્ય છું. વાંકાનેર ખાતે ગુણવંતરાય મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર દમયંતીબેન મહેતા એની આગેવાની નીચે વાંકાનેરના 50 વર્ષથી ઉપરના બહેનોનું એક સિનિયર સિટીઝન ગ્રુપ ચાલે છે, જેનું નામ છે વનિતા વૃંદ. અને એ વનિતા વૃંદનું આ જે નવા વર્ષનું 2025નું પ્રથમ સ્નેહ મિલન છે. અને એ સ્નેહ મિલનની અંદર અહીંયા તમે જે જોવો છો તે 84 ઠાકોરજીની વૈષ્ણવોની 84 બેઠક એની એક ઝલક ઝાંખી આજે વનિતા વૃંદના આંગણે છે. દરેક બહેનો હાજર છે. વનિતા વૃંદના ઓનર છે દમયંતીબેન મહેતા તે પણ હાજર છે અને દરેક બહેનો ખૂબ હર્ષની લાગણી અનુભવે છે. મારું નામ દમયંતીબેન મહેતા. આપ સૌ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વાંકાનેરમાં વરિષ્ઠ મહિલાઓ માટે ખાસ કરી અને ક્યાં જવું એક પ્રોબ્લેમ હતો. એના માટે થઈ અમે એક વરિષ્ઠ મહિલા મંડળની સ્થાપના કરી છે. આજે એનું 3જું વર્ષ પણ ચાલે છે અને એ પૂરું થવા આવ્યું છે, જેમાં બધી જ વરિષ્ઠ મહિલાઓ છે. દરેક મહિને અમે અલગ અલગ પ્રોગ્રામો કરી છે, 12 મહિનાના 12 પ્રોગ્રામો સાથે, અને ખૂબ ઉત્સાહથી બધા બહેનો કરે છે. આ મંડળમાં ધર્મનો કોઈ પણ ભેદભાવ નથી. દરેક ધર્મની બહેનો આમાં સમાવિષ્ટ છે અને દરેક ધર્મના પ્રસંગો અનેક રીતે ઉજવાતા રહીએ છે, અનેક રીતે, અને બહેનો ખૂબ ઉત્સાહથી ભાવ લે છે. અને એના માટે મને ખૂબ ગૌરવ છે. બહેનો પણ આજે વૈષ્ણવ બહેનોએ જે કંઈ કર્યું છે, આ જગ્યાને આટલી પવિત્ર કરી છે, ઠાકોરજીની પધરામણી કરી, એના માટે હું એમને ખૂબ અભિનંદન તો આપું પણ સાથે ગૌરવ પણ લઉં છું. આ જે બનાવેલું છે એ વાંકાનેરની એક દીકરી જ છે. એનું નામ તૃપ્તિબેન જોબન પુત્રા છે. હાલ એમનું સાસરે રાજકોટ રહે છે, પણ ખૂબ મહેનત કરી અને આ એમને બનાવેલું છે. કારણ કે 84 બેઠકોમાં દરેક વૈષ્ણવ દર્શન કરવા જઈ શકતા નથી. આ એક જ જગ્યાએ એનું પ્રતીક બનાવી અને આજે બહેનો અહીંયા આવી શક્યા છે. અને એટલે આમાં ખર્ચ નહીં કેવું, આમાં શું શું વિશેષતાઓ આમાં તમે છે, આમાં શું શું વાપર્યું છે આમાં બધું એના માટે ભાવનાબેન. મારું નામ ભાવના જોબન પુત્રા. વાંકાનેરની દીકરી અને વાંકાનેરની જ વહુ. બરાબર. એટલે હવે એક વાંકાનેરની દીકરીએ મને ફોન કર્યો. અમારું કાલે ગર્લ્સ હાઈસ્કૂલમાં એક સ્નેહ મિલન છે. હવે એ પેલા અમારું સ્નેહ મિલન હતું આ વનિતા વૃંદનું. તો મેં દમયંતીબેન ને વાત કરી કે આ રીતે આપણી વાંકાનેરની એક દીકરી કહે છે કે મારી પાસે 84 બેઠક છે. હવે 84 બેઠક એટલે કે જે મહાપ્રભુજી જ્યારે જ્યાં પુષ્ટિ માર્ગ વિશે જ્યારે ધર્મની જે કઈ વ્યાખ્યાન આપવા માટે જતા હતા, ત્યારે એમને ત્યાં જ્યાં વ્યાખ્યાન આપ્યું છે એવા 84 બેઠકો છે. હવે બધા વૈષ્ણવો તો ત્યાં જઈ ન શકે. એટલે તૃપ્તિબેનના મનમાં એકવાર વિચાર આવ્યો કે ભાઈ આનું બજેટ આટલું થશે. તો એને ઘરમાં એના ઘરને વાત કરી કે 25,000 એના ઘરના એ આપ્યા એને. પછી એમના દીકરાએ એમને $100 આપ્યા. બે દીકરા ને દીકરી અમેરિકા છે. એ લોકો કે હું $100 એટલે 10,000 થયા. બીજા બાક એના નણંદો એ બધા આપી અને આ 70,000 ના ખર્ચે એને બેઠક બનાવી છે. એક લાકડાની બેઠક છે, એમાં ગાદી તકીઓ અને એમાં માલાજી અમારે હોય અને ગાદી માલા હોય, પછી એમાં મુગટ હોય, તિલક હોય, એ બધી વ્યવસ્થા, અને એક બંટાજી અને એક જારીજી હોય. જારીજી નો અર્થ એ છે કે એક તમે જ્યારે ઠાકોરજીને કઈ પણ ધરાવતા હોય ને ત્યારે એ જારીજી નો અર્થ એ છે કે એક જશોદા માનો એ પાલવ છે, લાલ કપડું છે અને એની અંદર જે જશોદા માં એને જે સ્તનપાન કરાવે. અને બંટાજી એટલે આપણી ભાષામાં કહીએ તો લંચ બોક્સ છે. એટલે ઈ ભગવાનને ધરાવવાનો છે. એટલે ઈ ભગવાનને ધરાવવાની જે બધા વૈષ્ણવોની જે ભાવના હોય છે એ આજે મેં જોઈ ત્યારે મને ખબર પડી કે વાંકાનેર આજે કેટલું ધાર્મિક છે અને કેટલા બધાના એવા. હું 1 મિનિટે ભાઈ આજે હું પાણી પણ મેં નથી પીધું, એટલી વાર પણ હું થાય. એટલા ફોન આવ્યા કે આજે અમે ક્યારે આવી, ક્યારે જારીજી ભરી, અને બધા વૈષ્ણવ હોંશે. જારીજી એમને ભરાતી નથી. એના માટે થઈને તમારે બ્રહ્મ સંબંધ લેવું જરૂરી છે.
તમારે ઉપવાસ કરવો જરૂરી છે. બધા ઉપવાસીઓ આ ઝારીજી 84 ઝારીજી બધા આટલા ઉપવાસીઓ આજે 11 દિવસે અહીંયા આવ્યા છે અને એ લોકોએ બધાએ ઝારીજી ભરી છે અને બધાએ ખૂબ જ આનંદપૂર્વક કે એક આજે પોતે અમે થઈ ગયા છીએ અત્યારે 60 વર્ષના, પણ એક બાળકને આજે અમે જે ખવડાવતા પીવડાવતા હોય એવી રીતે બધા ઠાકોરજીની સેવા કરતા હોય છે, એ તો સૌને ખબર જ છે. અને બધાએ બહુ ખૂબ સરસ રીતે આજે ઝારીજી ભર્યા, બંટાજી ભર્યા, એમાં ભાગ ભર્યું બધું અને એમાં બધું સૂકો મેવો ને એ બધું હોય એટલે બહુ સામગ્રી હોય અને બાદ પાછા અમે બધા વૈષ્ણવ હોય એ આરોગશું. બરાબર છે. બસ એટલે 84 બેઠક ઉપર દરેકની ઉંમરના હિસાબે ન જઈ શકે એટલે અહીંયા ભરવા માટે બધા આજે ઈ આનંદ લીધો કે અમે 84 જગ્યાએ જઈ આવ્યા. ચંપારણમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય હતું અને ત્યારથી પછી આ રીતે 84 બેઠક છે. બસ જય શ્રી કૃષ્ણ બધાયને, જય શ્રી કૃષ્ણ. વાંકાનેરનો આ પહેલો પ્રસંગ છે આવો અને ન ભૂતો ન ભવિષ્યથી એવો આ પ્રસંગ છે અને બેને છે દમયંતી બેન નો હું જેટલો આભાર માનું એટલો. અમને બાળકની જેમ ઈ રાખે છે, અમે જેમ બાળકની લાલાની સેવા કરી એમ અમે એના બાળકો છીએ, એવી રીતે અમે એની આગળ કાલી ખેલી પસંદ કરી બેન અમારે આમ કરવું છે, બેન અમારે આમ કરવું છે. કોઈ દી ના જ ન હોય અમારા માટે, જે કરવું હોય ખર્ચની ચિંતા ન કરતા દરેક વખતે અમને માનવ સેવા પરિવાર પણ અમે હલાવી છીએ. ત્યારે મને દર મહિને એક તો એનો ફોન હોય જ, ખર્ચની ચિંતા કરતા નહીં, હું પહોંચી વળીશ, હું ગમે અહીંયાથી લઈ આવીશ. એનું નામ દમયંતીબેન મહેતા. બરાબર. અમને એના ઉપરથી ઘણી પ્રેરણા મળે છે, ઘણું અમે એની આગળથી શીખાય છીએ. અમારા દુઃખ અને દર્દમાં અમારે કેમ હસતા રહેવું ને એ અમે દમયંતીબેન આગળથી શીખી છીએ. અમારા આશીર્વાદ સદા એમને અમારા માથા ઉપર રહે અને એમને ખૂબ ભગવાન આયુષ્ય આપે એટલી હું આ ઠાકોરજી આગળ પ્રાર્થના કરું. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છે વનિતા વૃંદમાં આવ્યા છે અને આપણે ખાસ કરીને જે આ વિશેષ કાર્યક્રમ છે એનો મને તો કાંઈ ખબર નહીં, પણ કાલે મને ફોન આવેલો કે આપણે અહીંયા એક વિશેષ કાર્યક્રમ થઈ રહ્યો છે તો તમે ભાટીભાઈ ખાસ તમે આવો ને. એટલે મને તો પેલા ઉત્સાહ હતો કે આમાં શું વિશેષ કાર્યક્રમ હતો, તો હું બેન પાસેથી જાણીશ કે તમે આ વિશેષ કાર્યક્રમ જે છે એમાં શું આ બધું છે કાર્યક્રમની જરા કહેશો? અમે વરિષ્ઠ બહેનો ક્યાં જઈ શકે એના માટે થઈ અને આ એક વરિષ્ઠ મંડળ મહિલા મંડળની સ્થાપના કરેલ છે, જેમાં સર્વ ધર્મને આવકાર્ય છે અને દરેક ધર્મના બહેનો પોતાના કાર્યક્રમો રજૂ કરી શકે છે. આ 3 વર્ષથી આ વિવિધ કાર્યક્રમો થાય છે. એમાં આજે વૈષ્ણવ બહેનોની ભાવના હતી કે બેન આવું એક આયોજન થઈ શકે એમ છે, તો અમે સહર્ષ સ્વીકાર્યું અને ખૂબ આનંદ સાથે આજે ઘણા બહેનોએ ગામમાંથી ઘણા બહેનો આવી અને ગયા, એવા દરેકે દર્શનનો લાભ લીધો છે. આ ઉપરાંત અમારું માનવ સેવા મહિલા મંડળ ચાલે છે, જેની અંદર અમારા 330 મેમ્બરો છે, જે માસિક 10 રૂપિયાના ફાળાથી મેમ્બર બને છે અને બીજું ડોનેશન અમે અમારી રીતે પૂરું પાડીએ છીએ. લોકોનો ગામમાંથી પણ સારો સહકાર છે, જેના માટે હોસ્પિટલનું કાર્ય ખૂબ સારું થાય છે અને એ હોસ્પિટલના કાર્યક્રમમાં ભાવનાબેન જે અઠવાડિયામાં 2 દિવસ ત્યાં સુવાવડી બાયો માટે સૂંઠ પાક, બાળકો માટે જબલા, ગોદડિયું અને લંગોટ, આ ઉપરાંત ફ્રૂટ અને બીજા દર્દીઓ માટે પણ એટલા બિસ્કિટ ફ્રૂટનું વિતરણ ચાલુ જ છે અને ખૂબ સરસ એ લોકો આ આખી પ્રવૃત્તિ બહેનો સંભાળે છે. 20 થી 25 બહેનો કાર્યકરો છે અને ખૂબ સારું કરે છે. આ ઉપરાંત અમારા નિશાબેન છે, કાશ્મીરાબેન છે, એ ઝૂંપડપટ્ટીનું કામ ચલાવે છે. ઝૂંપડપટ્ટીના બાળકો માટે અવારનવાર દરેક કાર્ય કરે છે. ગામમાં ક્યાંય પણ કોઈ કેન્સર પેશન્ટ હોય કે કાંઈ પણ હોય તો એ લોકોને દૂધની વ્યવસ્થા પણ સારી એવી, અમે ગાયના દૂધ પહોંચાડીએ છીએ, રાશનની કીટ પહોંચાડીએ છીએ, પણ આ બધું જ કાર્ય બહેનોના હાથે થાય છે. 8 વર્ષથી આ મહિલા મંડળ ચાલે, એટલે વરિષ્ઠ મહિલા મંડળને 3 વર્ષ થયા અને માનવ સેવા મહિલા મંડળને 8 વર્ષ થયા. 8 વર્ષથી આ સતત આ બહેનો કાર્યકર છે અને ખૂબ સારું કાર્ય કરે છે. હું તો ઘરમાં બેઠી જ છું, પણ એ લોકોના કાર્યથી આ બધું ઉજળું છે. તમારું આખું નામ કહી દો હવે. મારું આખું નામ દમયંતીબેન ગુણવંતરાય મહેતા. અમારું ગુણવંતરાય મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચાલે છે, એમાંથી પણ વિવિધ પ્રવૃત્તિ, બહેનોને રોજી રોટી મળે એના માટે વિવિધ ક્લાસો ચાલે છે અને
બાળકોને સ્કોલરશીપ પેટે પણ અમારું ખૂબ સારું કાર્ય ચાલે છે. આ જમાનામાં મોંઘવારીમાં પૂરક રોજીરોટી મળી રહે એ માટે આ મંડળની સ્થાપના 20 વર્ષ પહેલા કરવામાં આવી છે અને 20 વર્ષથી સતત આ કાર્ય ચાલુ છે. એમાં બહેનો બહુ સારી અહીંથી તૈયાર થઈને ગયા છે અને દરેકે ખૂબ સારું અત્યારે પણ પ્રવૃત્તિ ચાલુ છે. સીવણ ક્લાસ છે, એમ્બ્રોઇડરી ક્લાસ છે, આ ઉપરાંત બ્યુટી પાર્લર અને ઘણી બહેનો તૈયાર થઈ છે અને એ લોકો અત્યારે પોતે પૂરક રોજીરોટીનું કામ પણ કરી રહી છે. આ ઉપરાંત યોગા ક્લાસ અહીંયા ચાલુ છે. એ યોગા ક્લાસમાંથી 9 ટ્રેનરો અહીંયાથી ગુજરાત બોર્ડના જે એક્ઝામ હોય છે એના 9 ટ્રેનરો તૈયાર થઈ ગયા છે અને કોચ બી અહીંથી હવે 2 તૈયાર થઈ ગયા છે અને એ લોકો ગામમાં વિવિધ જગ્યાએ યોગના ક્લાસીસ ચલાવે છે. દર્શક મિત્રો નમસ્કાર. જો આપે ખરેખર આજે હું તો આ જોઉં છું તો મને તો મારા બધા જ હું ઓળખું છું. બોલો શું આ કીર્તિ સ્ટુડિયો વાળા છે, પછી અમારે ભાઈ સોમાણી પરિવારના બધા સ્નેહીજનો જે છે, આમાં લગભગ બધાને હું ઓળખું છું. બોલો લ્યો, એટલે ખરેખર આ વૈષ્ણવજનો જે બધા આવ્યા છે, કારણ કે વૈષ્ણવો સાથે મારો ખાસ કરીને રઘુવંશી સાથે મારો આમ જોવો ને તો પારિવારિક સંબંધ છે અને આ બેનને તો અમે રમાડ્યા છે. એમના ફાધર ને મધર પાસે હું ભણ્યો છું, સમજ્યા કે નહીં. જ્યારે રેલવે કોલોનીમાં અમે રહેતા ત્યારે નવીન સાહેબ અમને ભણાવતા અને એમના મધર પાસે પણ હું ભણેલો છું એમ. એટલે મને તો ગૌરવ છે કે અમારા એક દીકરી એક સરસ મજાનું એક પિયર પણ આયા અને સાસરું પણ આયા. એટલે ખરેખર ભાટી ટીવી તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. અને બેન તમે ખરેખર હું તો જોઉં છું તમને ઘણી વાર કે હા, વાહ 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 વાહ. તો આ સોનામાં સુગંધ ભેળ્યું, સોને પે સુહાગા. બહુ સરસ, સેલ્યુટ કરે. વાહ વાહ વાહ. એટલે ખરેખર જો આજે આ બધા જ બહેનોને કેટલો ઉત્સાહ છે અને હું તમને બધાને વાંકાનેરના નગરજનોને અને આપણા ઠેઠ અમેરિકા સુધીના ભાટી ટીવીના દર્શક મિત્રો છે એને હું આ જે ઝાંખી જે છે એની પણ હું તમને એક અમે રીલ્સ બતાવવાના છીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ વિશેષતા શું છે. કારણ કે મને પણ હું અસમજમાં હતો કે આ શું હશે. મને તો ખાલી કહેવામાં આવ્યું હતું કે વિશેષ કાર્યક્રમ છે, તમે ભાટીભાઈ આવો કોઈ દિવસ જોયો નહીં હોય. એટલે હું તો હરખનો 5 વાગ્યાનો મેં કીધું ક્યારે 5 વાગે ને હું પોગું એમ. એટલે હું તમારી કોઈને હરખ પૂદડો છે ને હું આવી ગયો, સમજા. અને મને આ જગ્યાએ આવી ઝાંખી મળી એક જ જગ્યાએ જે તમે વાત કરી કે આખા ભારતની આમાં તમે જાઓ ત્યારે આટલી જે ઝાંખી થાય એ ઝાંખી મને અહીંયા મળી છે. એટલે ખરેખર ભાટી ટીવીના દર્શકો જે છે, લાખો દર્શકો જે છે એ પણ ધન્ય થયા છે બેન. તમારા હિસાબે, તમારા જે વૃંદાવન વનિતા વૃંદના હિસાબે આજે અમારા જે બધા દર્શક મિત્રો જે છે એ પણ આજે ધન્ય થશે. આ તમારું આ ઝાંખી જોશે તો ખરેખર તમે આવું પુણ્યનું કામ કરતા રહ્યો, આવું ધાર્મિક કાર્ય કરતા રહ્યો. ખાસ કરીને જો અમારા બેન બેઠા છે, અમારા ડોક્ટર સાહેબ, એ બધા જ પણ બહુ જ સારું ધાર્મિક કાર્ય કરે છે. મને ખબર છે દર્શનીય સાહેબ સાથે મારો પારિવારિક સંબંધ છે, સમજ્યા કે નહીં. જે હા, એમના દીકરાના લગ્નની અંદરમાં હું ગયો છે. બોલો, ખાસ જે રાજકોટની અંદરમાં એમના દીકરાના લગ્ન એમાં પણ હું ગયો છું. શું એટલે દર્શક મિત્રો આપણે બધા જ ખાસ કરીને તમે બધા જ બહેનો અહીંયા આવ્યા છો. શું 200 જેટલા બહેનો હજી ઘણા નીચે છે, હજી 50 બહેનો તો હજી નીચે બેઠા છે હજી. હા, એટલે તમે બધા જ જે બહેનો અહીંયા આવ્યા છો, જે વૈષ્ણવ બહેનો, એને ભાટી ટીવી વતી અને એક હું વાંકાનેરના બ્રાન્ડ એમ્બેસેડર વતી હું આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે ખરેખર વાંકાનેરને જે ધાર્મિકતા તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ. કારણ કે અત્યારે જે દેશ જે છે એ અવળી દિશામાં જઈ રહ્યો છે, પણ તમે સાચી દિશામાં લઈ જવાનું કામ બેન તમે કરો છો એ બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને કૃષ્ણ જન્મોત્સવ પણ ઉજવાય છે. રામ જન્મોત્સવમાં આખી રામાયણ આ લોકોએ ખૂબ સરસ ઉજવી છે. એ સિવાય રૂક્ષ્મણી વિવાહ, જ્યારે મેં તમને આમંત્રણ આપેલું પણ તમે આવ્યા નહોતા. રૂક્ષ્મણી વિવાહ ખૂબ ધામધૂમથી કરેલ છે અને દરેક ધર્મના પ્રસંગો. પછી સિંધી બહેનો પણ એમના ગીતો ગાય છે. અમારે મુમતાજ બેન મોમેડન છે, એ પણ અહીંયા સારી રીતે બધા ભળેલા છે. ગરબા પણ લીએ છે મુમતાજ બેન ખુદ. તો એકાદ ગીત કોઈ ગાશે આપણે બધા સાથે તો આપણે થોડો કહીએ ને, તો એકાદ ગીત બધા ગાવજો બેન. એકાદ ગીત ગાવજો. એટલે ભાઈ આપણે એક ગીત વૈષ્ણવ એક
ત્યારે આગળ અવસર આવ્યો, આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો. શ્રીનાથજી પધાર્યા, યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા મારે આંગણ અવસર આવ્યો. દ્વારે દ્વારે તોરણ બંધાવું, આંગણ સાદિયા પુરાવું, આંગણ સાદિયા પુરાવું મારા વાલા, ગણેશ અવસર આવ્યો. ફૂલડે વધાવું ને ચોખલીએ વધાવું, ચોખલીએ વધાવ રે, ચોખલીએ વધાવું મારા વાલા, આંગણ અવસર આવ્યો. ખંજરી વગાવું ને ઢોલ વગડાવો, શરણાયું વગડાવો, શરણાયું વગડાવો મારા વાલા, બધા એક સાથે આવો. સરસ અવાજે બોલજો. બરાબર? ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, કાયકાના દેવની તો વાત જ ન થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, કાયકાના દેવની તો વાત જ ન થાય. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. દુનિયાથી નોખો કહેવાય, કાયકાના દેવની તો વાત જ ન થાય. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, માધવ બોલો હરિ મુકુંદ બોલો, માધવ બોલો હરિ મુકુંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, બોલો દ્વારિકાધીશ કી, गिरिराज धरण की, कृष्ण कन्हैया लाल की, वृंदावन नाथ की, आज का उत्सव की. રેડી? દર્શક મિત્રો નમસ્કાર. આ તો હું પ્રશ્ન પૂછું છું, એના બદલે આજે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. શું કે આ તમે આવ્યા તો ખરા હરખ પુદળા થઈને, પણ તમને કેવું લાગે છે? ખરેખર હરમેશ જિંદગીની અંદરમાં જો હું એક જ વાતને માનું છું, એક માનું છું કે માનવ સેવા. અને તમે જો જિંદગીની આપણને આજે 84 લાખ યોનિની અંદરમાં આપણને જો આ માનવ દેહ મળ્યો છે, તો માનવ દેહની અંદરમાં જો તમે કંઈક આવું ધાર્મિક કાર્ય કરો તો તમારી સાથે કંઈક આવું ભાથું તમારી સાથે આવતું હોય છે.
એટલે થોડુંક આ ભાથાની અંદરમાં આજે મારી સાથે હું માનું છું કે પુણ્યનું થોડુંક ભાથું મને આમાંથી આજે મને મળ્યું છે એવું હું મારા દિલથી સ્વીકારું છું એમ એટલે હરખપદું થાઉં છું કારણ કે એક સાથે કૃષ્ણ ભગવાનને કાળિયા ઠાકરને દ્વારકા હું એક જઈ શકું છું પણ હું આખા ભારતમાં જઈ શકતો નથી એટલે એક જ જગ્યાએ મને આ કાળિયા ઠાકરના દ્વારકાધીશના જે આ વૈષ્ણવ જે આપણે જે કહી છીએ કાનુડાના તો કેટલાય નામ છે આપણે સમજા પણ એના આપણે લાખો નામ આપણે લઈ શકતા નથી પણ અહીંયા આપણે તમે જે આ ઝાંખી મને કરાવી છે અને ખાસો મને એ વાતનો આનંદ છે બેન કે મારા ભાટી ટીવીના જે લાખો દર્શકો જે છે ને એ પણ આ જોવાના છે તમે સમજ્યા કે નહીં હું તો દર્શન કરવાનો છું પણ જે લાખો ભાટી ટીવીને અમેરિકા સુધી તમારા દર્શન કરશે જે આ ઝાંખીના તો એ પણ ધન્ય થશે એને પણ એવું થશે કે નહીં આપણે આખા ભારતમાં ફરી એવા એવો અહેસાસ થશે કારણ કે આજે મીડિયાનો યુગ છે આજે યુટ્યુબનો યુગ છે હું હમણાં અડધી કલાકમાં આ તમે અમેરિકામાં બેઠા કોઈને વ્યક્તિને તમે કહેજો કે ભાટી ટીવીમાં તમે આ વિડીયો જોવો તો અમેરિકામાં બેઠા એ તમારે લંડનની અંદરમાં બેઠા ઝાંખી જોઈ શકશે બરાબર ને તો ખરેખર આપણે બધાને આજે તમે એક સારું કાર્ય કર્યું છે અને ઠેઠ અમારા લાખો દર્શકો સુધી તમે પહોંચાડવામાં એક નિમિત્ત બન્યા છો અને મને તમે જે ખાસ કરીને જે આમંત્રણ આપ્યું છે એટલે હરખપુદળો થવા માટેનું એને એ માટે થઈને હું ખરેખર વનિતા વૃંદનો બેન તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ભાટી ટીવી વતી અને આવા તમારા કોઈ પણ કાર્યક્રમો હશે તો ભાટી ટીવીમાં તમારે અમે ચોક્કસ તમે સ્થાન આપશું અને આવો તમે સ્તુત્ય કાર્ય કરતા રહો એવી બધા જ ને શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ